લાવો તમારું ટિફિન. આ શું થયું તમને હાથે? રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું ને આવતી વખતે, એટલે આ વાગી ગયું. એક્સિડન્ટ થઈ ગયું? ગાડી તો બરાબર છે ને? ગાડીને કાંઈ નથી થયું ને? ગાડી તો બરોબર જ છે, ગાડીને કાંઈ નથી થયું. મને આ છે વાગ્યું છે. હું તમે તે ગાડી હરખી રીતે નથી હાંકી શકતા? હજી 2-3 દિવસ થયા આપણે લીધી એને નવી ગાડી. એને કાંઈક થઈ ગયો તો ગાડીને? મને ખબર જ ન પડી કઈ રીતે એક્સિડન્ટ થયું. મારી ભૂલ નથી. હા હવે જાઓ ફટાફટ હાથ પગ ધોવો અને હું તમારી હાટું છે ને પાણી લાવું છું. અને લાવો ટિફિન. હા હાલે. લ્યો પાણી. અને હા હું તમને એમ કહું છું, આજે તમારો પગાર આવવાનો હતો ને, તમે બેંકમાંથી ઉપાડી આવ્યા? હા મારો પગાર આવી ગયો છે ને બેંકમાંથી મેં પૈસા ઉપાડી લીધા છે. પાકીટમાં છે ને લઈ આવ. હા લ્યો હું લઈ આવું. આ તમારું પાકીટ છે ક્યાં? એ મારા પેન્ટના ખીચામાં જશે, સરખી રીતે જોતો ખરું. હા લ્યો, મને તો કાંઈ મળતું નથી, તમે જુઓ. શું થયું? નથી જતું પાકીટ. મારું એક્સિડન્ટ થયું ને, મને એમ લાગે છે કે ત્યાં કંઈક પડી ગયું હશે ને મેં કંઈ ચેક કર્યું નહીં. હું જલ્દી અહીંયા આવી આવ્યો. તમે એટલી બધી બેદરકારી કેમ કરો છો? એક નુકસાન હતું તો તમે બીજું નુકસાન ક્યાં કરીને આવ્યા? તું કેવી વાત કરે છો? કેવું નુકસાન? મારી કઈ ભૂલ છે કઈ? તમારી ભૂલ નથી તો કોની ભૂલ છે? તમે રોજ રોજ કાંક ને કાંક નુકસાન કરતા આવો છો. હવે હું ઘરના ખર્ચા કેમ હલાવીશ? પૈસા તો તમે ખોઈને આવ્યા. પૈસા જ તમે ખોઈને આવ્યા. હવે તમે અહીંયા જાઓ તો ઘરે હું લેવા આવ્યા? હવે બહુ કરી છે. ક્યારની તું બકબક કર્યા રાખે છો. એક તો હું ઘરે આવતો હતો, એમાં મારું રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું ને એમાં મારું પાકીટ ખોવાઈ ગયું. એમાં મારી શું ભૂલ છે? મારું એક્સિડન્ટ થઈ ગયું તોય તે મને પૂછ્યું નહીં કેમ છે કેમ નહીં. તને તો ગાડીની ને પૈસાની જ પડી છે ક્યાં? તને તો ખર્ચાની પડી છે ક્યાં? મારી તો કઈ પડી જ નથી ક્યાં? હા હા, મારી સામે કાંઈ નાટક કરવાની જરૂર નથી, સમજ્યા? મારી બેનની છોકરીનો ફોન? હા બોલ. હા બોલ, તારે જે કામ હોય બોલ. મારે તારે કાંઈ મૂડ સારો નથી બહુ તારી હારે વાત કરવાનો. હાલો માસી, માસા ઠીક છે ને? હા એને તો સારું જ છે. તું કેમ પૂછેસ? અરે માસી, માસાનું એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટ છે ને મારી સાથે જ થયું હતું. તમને તો ખબર જ છે કે મને ગાડી ચલાવતા સરખી નથી આવડતી. એટલે પછી મેં છે ને માસાને પછી કહેવાની ના પાડી. મને એમ કે તમે છે ને ગુસ્સો કરશો એટલે. અને હા હજી એક વાત, માસાનું પર્સ ત્યાં છે ને એક્સિડન્ટ છે ને ત્યાં પડી ગયું હતું અને મેં રાખી લીધું છે અત્યારે. હું તમને છે ને કાલ સવારે આવી હું તમને આપી જઈશ. તમે માસાને આ વાત કહી દેજો. સાંભળો, તમે મને કીધું કેમ નહીં કે તારી બેનની છોકરી હારે મારું એક્સિડન્ટ થયું એમ? એને મને કહેવાની ના પાડી હતી ને તને કહું ને વાત તો તું ગુસ્સે થાય. પણ આ વાત તને કીધી હતી કોને? હા એનો જ ફોન આવ્યો હતો અને એને જ મને કીધું કે એક્સિડન્ટ છે ને મારી હારે થયું છે અને છે ને તમારું પાકીટ પડી ગયું હતું ને તો એને લઈ લીધું છે અને કાલ સવારે તમને એ આપી જશે. તમારે આ વાત મને કહી દેવી જોઈએ ને, મને કહેવું તો પડે ને. તમને તો ખબર છે ને મને ગુસ્સો આવે એટલે હું કોઈનું ન સાંભળું. મેં તમને કારણ વગરનું કેટલું બધું સંભળાવી દીધું. મને માફ કરી દેજો ને, હું તમારી હાટું છે ને ખાવાનું હમણાં બનાવવા જાઉં છું ને તમે ગુસ્સે ન થતા. તમને જે ભાવે ને હું ખાવાનું સરસ મજાનું બનાવું. મેં આજે સવારે એક વિડીયો જોયો હતો. એમાં એવું હતું કે પછી જ્યારે પૈસા કમાવી લાવે ને તો જ એને માન સન્માન મળે છે. જ્યારે એ કમાઈને પૈસા ન લાવે ને ત્યારે એને ઘરમાં છે ને માન સન્માન મળતું નથી. અને આજે છે ને કે એ વાત સાચી સાબિત કરી.